નમસ્કાર, ગુડ ઇવનિંગ. ખાઈ વાદળની ઠેસ, લ્યો કરે શ્રી ગણેશ ચોમાસું. આપણે તો નિત્ય લથબથ ભીના ભીના, આપણો તો પહેરવેશ જ બને આ ચોમાસું. આજે જૂનાગઢના હૃદયસ્થ કવિ મનોજ ખંડેરિયાનો જન્મદિવસ છે અને ચોમાસું પણ જામ્યું છે. ત્યારે એમના જ શેરથી આજના સમાચારનો પ્રારંભ કરીએ. જોઈએ મુખ્ય સમાચાર. શહેરને પાણી પૂરું પાડતો વિલિંગડન ડેમ પણ છલકાઈ જતા જળ સંકટ દૂર. ઉપરથી પડતી ચદર નિહાળવા લોકો ડેમ સાઇટ ઉપર પહોંચ્યા. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બનતા ગ્રામ્યજનો મુશ્કેલીમાં. ખેતરોમાં પાણી ફરી વળતા કૃષિ જણસને નુકસાનની શક્યતા. દર વર્ષની રામાયણ આ વર્ષે પણ યથાવત. જોશીપરા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા પરિવહન ઠપ. 2 પંપ મુકાવવાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ખાતરી. ઘરેલું ગેસ સિલિન્ડરમાં ₹50નો વધારો ઝીંકાતા બિચારી પ્રજા વધુ ગરીબડી બની. લગભગ શહેરમાં ગેસનો બાટલો ₹1000ને પાર. અને 30 વર્ષની નોકરી બાદ પણ પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓના પગાર ધોરણ પરત ખેંચવાનો કર્મચારી ગણ દ્વારા વિરોધ. મુખ્ય સમાચાર પહેલા લઈએ એક બ્રેક. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. દર્શક મિત્રો, આપનું પુનઃ સ્વાગત છે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. અને હવે જોઈએ સમાચાર વિગતવાર. તો જુનાગઢ શહેરમાં ધીમી ધારે પણ મેઘ સવારી યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ઉપરવાસમાં સારા વરસાદને પગલે તમામ પર્વતો ઉપરથી ઝરણા વહેતા થયા છે, જેના ભાગરૂપે ગઈકાલે મોડી સાંજે શહેરને પાણી પૂરું પાડતો વધુ એક મુખ્ય ડેમ વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ અગાઉ આણંદપુર ડેમ પણ છલકાઈ ગયો છે અને હવે વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ જતાં જૂનાગઢ શહેરનું જળ સંકટ દૂર થયું છે. દરમિયાન કોર્પોરેશનના વોટરવર્ક્સ વિભાગના જણાવ્યા અનુસાર હસનાપુર ડેમમાં પણ પાણીની ધીંગી આવક શરૂ થઈ છે અને આ ચોમાસામાં આ વિશાળ ડેમ પણ છલકાઈ જાય તેવી સંભાવના છે. વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ જતાં દાતારની પર્વતમાળાઓમાં કુદરતી નજારો સર્જાયો હતો. લોકો આજે સવારે પણ ડેમ સાઇટ ઉપરથી પડતી ચદર જોવા માટે પહોંચ્યા હતા. જોકે ચદરનો પ્રવાહ હજુ ખૂબ જ ઓછો છે અને જો વરસાદ યથાવત રહેશે, જોરથી વરસાદ પડશે તો વિલિંગ્ડન ડેમનો નજારો પણ અદ્ભુત જળ રાશિ સાથે જોવા મળી શકે છે. પરંતુ અત્યારે તો આ ડેમ છલકાઈ જતાં શહેરનું જળ સંકટ દૂર થયું છે. ગઈકાલે સવારે 11:30 પછી જૂનાગઢ શહેરમાં જે રીતે વરસાદ પડ્યો હતો એની સાપેક્ષમાં ગામડાઓમાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર વધારે રહ્યું હતું. થાણા પીપળી કે જે વંથલી નજીક આવેલું છે ત્યાં માત્ર 3 કલાકમાં 6 ઇંચ પાણી પડતા થાણા પીપળી ગામ જળબંબાકાર બની ગયું હતું. માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેને કારણે કૃષિ જણસને નુકસાન થાય તેવી પણ ભીતિ દર્શાવવામાં આવી રહી છે. એ જ રીતે મજેવડી અને ગોલાધર ગામમાં પણ વરસાદનું જોર વધતા આ બંને નાના ગામ બેટમાં પરિવર્તિત થઈ ગયા હતા. માંગરોળમાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો તો માણાવદર, વંથલી સહિતના પંથકમાં નોંધપાત્ર વરસાદ વરસતા ચિત્ર ઉજળું બન્યું છે અને વાવણી પણ પૂરજોશમાં ચાલી રહી છે. અલબત્ત જે રીતે વરસાદ પડી રહ્યો છે એ જોતા હાલ વાવણી કાર્ય મુશ્કેલ છે, પરંતુ વરસ સારું જઈ રહ્યું છે તેની ખુશી ખેડૂતોના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે. જોકે થાણા પીપળી, ગોલાધર જેવા ગામમાં બેટની પરિસ્થિતિ થઈ ગઈ હોવાને કારણે લોકોનું પરિવહન મુશ્કેલ બન્યું છે. વોકળાઓ બે કાંઠે બન્યા છે અને ગામમાં સ્વયંભૂ બંધ જેવો માહોલ જોવા મળે છે. ફરીથી જૂનાગઢ શહેરની વાત કરીએ તો દર વખતે ચોમાસામાં જૂનાગઢ શહેરમાં જે જોશીપુરા અંડરબ્રિજની રામાયણ છે તે હજુ પણ યથાવત રહી છે. દર વર્ષે જે તે શાસક પક્ષ દ્વારા અંડરબ્રિજની સમસ્યા દૂર કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવે છે, પરંતુ જ્યારે સારો વરસાદ પડે છે ત્યારે જોશીપુરાનો આ અંડરબ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત થઈ જાય છે. નાળામાંથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે જોશીપુરા અને આસપાસના વિસ્તારમાં રહેતી લગભગ 1.5 લાખથી વધુ વસ્તીનું પરિવહન ઠપ થઈ જાય છે. અહીંના લોકોને ફરજિયાત રેલવે સ્ટેશન પાસેથી જ આવવું પડે છે, જેને કારણે લોકોનો સમય અને પેટ્રોલનો બગાડ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં જ્યારે જોશીપુરામાં અંડરબ્રિજ ભરાયો છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ આ વખતે જોશીપુરા અંડરબ્રિજનું કામ 33 લાખના ખર્ચે કરવામાં આવશે ને એ 2 પંપ મૂકવામાં આવશે તેવી ખાતરી આપી છે. જોવાનું રહે છે કે આ વખતની મહાનગરપાલિકાની શાસક પક્ષની ટીમ કેટલી સક્રિય રીતે આ કામગીરી પૂર્ણ કરે છે. જોશીપુરા અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા છે એ અમારા પણ ધ્યાને છે. આવનારા દિવસોમાં આમ તો અંડરબ્રિજના રિનોવેશન માટે 33 લાખ રૂપિયા મંજૂર કરેલ છે. એનું ટેન્ડર થઈ ગયું, ટેન્ડર ખુલી ગયું છે. ટૂંક સમયમાં જ એનું રિનોવેશન શરૂ કરીએ છીએ. સાથે જે અંદર પાણીનો સંપ છે એ સંપને વ્યવસ્થિત કરી અને ત્યાં ડીવોટરિંગ માટેની 1 પંપ છે એની જગ્યાએ અમે 2 પંપ લગાડી અને તાત્કાલિક અસરથી અંડરબ્રિજ ખાલી થઈ જાય ને વરસાદ પૂરો થાય એની સાથે અંડરબ્રિજ પણ ખાલી થઈ જાય એવી વ્યવસ્થા માટેના અમે ટેન્ડર કરેલ છે અને એની કાર્યવાહી ચાલુ છે. ટૂંક સમયમાં જ એનું કામ શરૂ થશે. એટલે આવનારા દિવસોમાં અંડરબ્રિજની સમસ્યા જે પાણી ભરાવાની છે એ ઓછી થશે.
બીજી તરફ ચોમાસા પહેલા મહાનગરપાલિકા અને પ્રશાસન દર વખતે લોકોને જળ સંગ્રહ કરવાની ભારપૂર્વક અપીલ કરે છે, પરંતુ પરિણામ ખાસ કંઈ જોવા મળતું નથી. આજે પણ જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થયે ત્યારે બંને બાજુના એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાંથી ઉપરથી પાણીના ધોરિયા પડે છે, જેને કારણે જળ સંગ્રહની વાત તો એક બાજુ રહી, પરંતુ રસ્તાઓ રીતસરના તૂટી રહ્યા છે. કાળવા ચોકથી આઝાદ ચોક, ચિતાખાના ચોક સહિતના વિસ્તારમાં આ દ્રશ્ય દર વર્ષે ચોમાસામાં સામાન્ય બને છે. બીજી તરફ નાગર રોડ, માંગનાથ રોડ, માલીવાડા રોડ જેવા રોડ સિમેન્ટથી મઢી દીધા હોવાને કારણે ઢોળાવવાળા રસ્તામાં પાણીનો પ્રવાહ સીધો નીચે આવે છે અને સિમેન્ટના સ્તરને કારણે પાણી જમીનમાં ઉતરતું નથી. ત્યારે ભૂગર્ભ જળ આ સ્થિતિમાં કેવી રીતે ઊંચા આવશે એ પ્રશ્ન પણ એક સતાવી રહ્યો છે. ત્યારે જળ સંગ્રહ માટે કોર્પોરેશન તાત્કાલિક આગળ વધે, ખાસ કરીને અગાસીમાંથી જે ધોરિયા રસ્તા ઉપર પડે છે આ તમામ એપાર્ટમેન્ટ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સને નોટિસ આપીને આ પ્રક્રિયા એટલે કે પાણી પડતું બંધ કરાવે અને એ દિશામાં કડક બને તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ચાતુર્માસની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રવિવારથી જૈન સમાજ માટે ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસે દેવપોઢી એકાદશી છે. ત્યારે સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આવતીકાલથી જ ચાતુર્માસની ઉજવણીના ભાગરૂપે તમામ ઉપાશ્રયોમાં તૈયારીઓ શરૂ થઈ છે. પ્રમુખ લલિતભાઈ દોશીની યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે મહિમાનું આદિઠાણા 4નો ચાતુર્માસ પ્રવેશ ઉમિયા ઉપાશ્રય ગિરિરાજ સોસાયટી ખાતે થનાર છે. સવારે 7:30 કલાકે સામૈયા અને સ્વાગત સહિતના ઉપક્રમ યોજાશે. તો સ્થાનકવાસી જૈન સંઘના લોકોને ઉમિયા ઉપાશ્રય દુર્વેશનગર ખાતે હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કોરોનાની મહામારી હોય કે કોઈ પણ ગંભીર રોગ હોય, તબીબની સાથે એમની સબ સ્ટાફ એટલે કે જેને આપણે નર્સ અથવા તો પરિચારિકા કહે છે એમની ભૂમિકા પણ અહમ રહેતી હોય છે. નોબલ યુનિવર્સિટીમાં જે નર્સિંગનો કોર્સ ચાલી રહ્યો છે તેમાં અભ્યાસ કરતી દીકરીઓ અને ત્યાંના પ્રાધ્યાપકો પણ નર્સિંગના કોર્સને એક ભગવાનનું સ્વરૂપ માને છે અને ખૂબ જ સંનિષ્ઠતાથી આ કોર્સમાં અભ્યાસ કરીને દર્દીઓની સેવા કરવાનો મોકો મળે તે દિશામાં પ્રયત્નશીલ રહ્યા છે. આજે નોબલ યુનિવર્સિટી નર્સિંગ કોલેજની સુચિ સુરેજા આ ન્યૂઝ ચેનલમાં આપણી સાથે જ આવો સાંભળીએ એમનો પ્રતિભાવ. નમસ્કાર, હું સુચિ સુરેજા નોબલ નર્સિંગ કોલેજમાં બીએસસી નર્સિંગમાં અભ્યાસ કરું છું. અહીંયા ઉપલબ્ધ વિવિધ ફેસિલિટીઝમાંની એક એટલે કમ્યુનિટી હેલ્થ નર્સિંગ લેબ. આ લેબ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ઉચ્ચ તબીબી સારવાર ન મેળવી શકતા લોકો માટે તેમના ઘરે ઘરે જઈને તેમને સારવાર આપવા માટે વિદ્યાર્થીઓને ટ્રેન કરવામાં આવે છે. લેબમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોગોની તપાસ અને નાની બીમારીઓની સંભાળ જેવી વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે વિઝિટિંગ બેગ અને અન્ય આર્ટિકલ્સથી સજ્જ છે. લેબમાં આદર્શ ઘર, ગામ, વિવિધ પ્રકારના કૂવા, શૌચાલય તેમજ પાણી શુદ્ધિકરણની પ્રક્રિયાઓ જેવા નમૂનાઓ પણ ઉપલબ્ધ છે. ગ્રામ્ય વિસ્તારમાં બીમારીઓનો દર ઘટાડવા અને તંદુરસ્ત જીવન જીવવા માટેનું આરોગ્ય શિક્ષણ આપવા માટેની પણ સુવિધાઓ છે. જેમ કે ઘરોની મુલાકાત માટે ફેમિલી ફોલ્ડર્સ જાળવવામાં આવે છે, વિદ્યાર્થીઓને હોમ વિઝિટિંગ બેગ ટેકનિક શીખવવામાં આવે છે તેમજ કમ્યુનિટી હેલ્થ નર્સિંગની પ્રેક્ટિસ પૂરી પાડવામાં આવે છે. થેન્ક યુ. જુનાગઢ જિલ્લા પેન્શનર સમાજ દ્વારા આગામી શુક્રવાર અને 8મી જુલાઈએ સવારે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂતનાથ મંદિર પાસે આવેલ શ્રી હરિવાડી ખાતે સવારે 10 કલાકે બેઠક મળશે, જેમાં પેન્શનરોના પ્રશ્નોની ચર્ચા ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ કેવી યોજનાઓ અને પેન્શનરોના લાભાર્થે જે પરિપત્ર આવે છે તેની વિસ્તૃતથી છણાવટ કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્ય પેન્શનર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ તેમજ જિલ્લા તિજોરી અધિકારી ખાસ ઉપસ્થિત રહેનાર છે. જુનાગઢ જિલ્લા પેન્શનર સમાજના નોંધાયેલા સભ્યને સમયસર હરિવાડી ખાતે ઉપસ્થિત રહેવા જુનાગઢ જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ મેધાવિનભાઈ બુશ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. એલપીજી ગેસમાં અચાનક જ 50 રૂપિયાનો વધારો કરી દેવાતા ગૃહિણીઓ ત્રસ્ત બની ગઈ છે. આમ પણ મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે આજે એલપીજી ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની મુશ્કેલીમાં વધારો થશે. એટલું જ નહીં, એલપીજી ગેસના ભાવ વધારાને કારણે અન્ય પરિવહન સેવામાં પણ મોંઘવારી આવી શકે તેવી શક્યતા છે. આજે જૂનાગઢમાં રાંધણ ગેસના બાટલાના ભાવ 1000 રૂપિયાને પાર કરી ગયા છે. માત્ર જૂનાગઢ નહીં, દેશના લગભગ શહેરોમાં એલપીજી એટલે કે ઘરેલું રાંધણ ગેસનો બાટલો 1000 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યો છે. અધૂરામાં પૂરું સબસિડીમાં પણ કેટલાક મતાંતર હોવાને કારણે લોકોને સબસિડીનો પણ લાભ મળતો નથી. આ સ્થિતિમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે આ ભાવ વધારાને અસહ્ય ગણાવીને ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે. અમિત પટેલ, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. જે રીતે મોંઘવારીમાં પૂરો દેશ પીસાઈ રહ્યો છે અને ગૃહિણીઓનું જે બજેટ ખોરવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ત્યારે રાંધણ ગેસના સિલિન્ડરમાં પાછો 50 રૂપિયાનો વધારો થઈ અને 1060 રૂપિયાથી ઉપરનો બાટલો હવે તમામ લોકોને વેચાતો લેવો પડશે. મારે યાદ કરવું છે, જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે 350 રૂપિયા સિલિન્ડરનો ભાવ હતો અને કદાચ 5 રૂપિયા કે 10 રૂપિયાનો વધારો કરે તો ઓલા સ્મૃતિબેન ઈરાની દિલ્હીમાં જંતર મંતર ઉપર બેસી જતા હતા. આજે એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટમાં પાણી પણ નથી હલતું કે ભારત દેશના અને ગુજરાતના આ દેશના લોકો જે રીતે મંદી, મોંઘવારી અને બેરોજગારીથી પીસાઈ રહ્યા છે, ત્યારે 100% અત્યારે નાનો મધ્યમ વર્ગ અને ખેડૂત મારો ભાઈ છે એ દિવસે ને દિવસે મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. અત્યારે ઘરમાં રાશન અને ઘરમાં ચૂલો કેમ સળગાવવો એનું કહેવાય ને, હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે આ રીતે ભાવ વધારો કરી ભારતીય જનતા પાર્ટી લોકોના ખીચ્ચા ખાલી કરવાનું કામ કરી રહી છે. એમને સખત શબ્દોમાં વિરોધ કરું છું અને તાત્કાલિકપણે આ ભાવ પાછો ખેંચવો જોઈએ.
જૂનાગઢમાં આર્ય સમાજ દ્વારા આપણને આઝાદી કોણે અપાવી એ વિષય ઉપર એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી 24મી જુલાઈ અને રવિવારે 11 કલાકે આ પરીક્ષાનું આયોજન નક્કી કરેલા કેન્દ્ર ઉપર હાથ ધરવામાં આવનાર છે. આર્ય સમાજના મંત્રી પ્રવીણાબેન વાઘેલાએ જણાવ્યું કે ધોરણ 9 અને 10ના જે વિદ્યાર્થીઓ આપણને આઝાદી કોણે અપાવી એ વિષય ઉપર લેવાનારી પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છુક હોય તેમણે વેબસાઇટ www.aryasamaajjamnagar ખાતે રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવવામાં આવ્યું છે. લકી ડ્રોની પદ્ધતિથી પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ ભેટ આપવામાં આવશે તેમ યાદીને અંતે ઉમેરવામાં આવ્યું છે. જૂનાગઢમાં પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ અન્યાય થતો હોવાની લાગણી સાથે રામધૂન ઉપર બેસી ગયા હતા. બિલખા રોડ ઉપર જલ ભવનમાં પાણી પુરવઠા બોર્ડની કચેરી કાર્યરત છે. ત્યાં લગભગ 30-32 વર્ષથી કામ કરતા કર્મચારીઓને પગાર ધોરણ પરત લેવાનો જે પરિપત્ર બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એમને કારણે રોષ દેખાઈ રહ્યો છે. આજે તંત્રને એટલે કે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સદબુદ્ધિ મળે તેવી લાગણી સાથે પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓએ રામધૂન બોલાવી હતી. કર્મચારીગણના દિલીપસિંહ જેઠવાએ જણાવ્યું કે હજુ પણ આ પરિપત્ર પરત ખેંચવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી 11 જુલાઈ અને 18 જુલાઈએ ગાંધીનગર ખાતે પરિવાર સાથે કૂચ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 30 કે 32 વર્ષથી જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે એમને હકીકતમાં સિનિયોરિટી આપવી જોઈએ, એમને બદલે પગાર ધોરણનો લાભ પરત ખેંચવાનો પરિપત્ર બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. દિલીપસિંહ એચ જેઠવા, ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ અધિકારી કર્મચારી મહામંડળ પ્રમુખ. ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં 30-32 વર્ષથી ફરજ બજાવતા કર્મનિષ્ઠ રોજમદાર કર્મચારીઓને હંમેશના માટે ગુજરાત સરકારે વિધિન કરેલા છે, જેમને 6થું પગાર પંચ અને 7મું પગાર પંચ પણ નામદાર હાઈકોર્ટના આદેશથી જ આપવામાં આવેલ છે. ગુજરાત સરકારે આ અંગે કોઈ પણ આદેશ કરવામાં આવેલ નથી. આજે જ્યારે 30 અને 32 વર્ષની સેવા બાદ તેમને નીચલી પાયડી ઉતારવાનો જે મનસ્વી પરિપત્ર ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે તેમને જગાડવા માટે આજ રોજ સદબુદ્ધિ આપે એ પ્રાર્થના સાથે આજે રામધૂનનો કાર્યક્રમ કરેલ છે અને આગામી કાર્યક્રમ પણ 11મી તારીખે ગુજરાતના તમામ રોજમદાર કર્મચારી પરિવાર સાથે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અધિકારી કર્મચારી જે જલસેવા ભવન ગાંધીનગર ખાતે ત્યાં આંદોલન ઉપવાસ કરશે. તારીખ 18 તારીખે દરેક ઝોનમાં અને 25 તારીખે દરેક ઝોનમાં આમરણ ઉપવાસ કરશે. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું સ્વાગત છે। ગઈકાલથી રાજ્યભરમાં સુશાસનના 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ થયો છે। જૂનાગઢ શહેરમાં ગઈકાલે આ વિકાસ યાત્રા શરૂ થઈ હતી, ત્યારે જૂનાગઢ નજીકના ભેસાણ ગામે પણ સાંસદ રાજેશ ચુડાસમાએ વંદે વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અને લાભાર્થીઓને સહાય કીટનું વિતરણ કર્યું હતું। ભેસાણ તાલુકાના વિશળ હડમતિયા ગામે આ કાર્યક્રમ યોજાયો, ત્યારે ભાજપના આગેવાનો અને આસપાસના ગ્રામજનો લાભાર્થીઓ વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને ભેસાણ તાલુકા ભાજપના આગેવાનોએ પણ હાજરી આપી હતી। દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે 20 વર્ષના સુશાસનમાં મોદી સરકાર અને ત્યારબાદ આવેલી અન્ય સરકારો એટલે કે વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આવેલી સરકારે જે કામગીરી કરી છે તેનો લાભ આજે છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યો છે અને યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટે આ વંદે વિકાસ યાત્રા મહત્વની બની રહેશે। ભેસાણ તાલુકામાં વિશળ હડમતિયા ગામે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના 2 દાયકાથી પણ વધારે શાસનને લઈ અને તે ગુજરાતના ગામડાઓનો વિકાસ થયો છે એ વાતને લોકો સુધી લઈ જવા માટે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આજથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં જિલ્લાના અધ્યક્ષ આદરણીય કિરીટભાઈ, અમારા તાલુકા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ ઉપસ્થિત હતા અને મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા। તો જૂનાગઢમાં ગઈકાલે સાંજે 5 કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશનથી શરૂ થયેલી વંદે ગુજરાત યાત્રા સાંજે 6 કલાકે ટીંબાવાડી ખાતે પહોંચી હતી, ત્યારે ટીંબાવાડી પ્રાથમિક શાળા ખાતે તમામ અધિકારી પદાધિકારીઓના સ્વાગતની સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને પર્યાવરણ લીલુંછમ રાખવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો। સ્વાગત પ્રવચન આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજાએ કર્યું હતું। ત્યારબાદ યોજાયેલા એક નાનકડા કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, શાસક પક્ષના નેતા અરવિંદ ભલાણી અને કિરીટભાઈ ભીમભાસ સહિતના પદાધિકારીઓને હસ્તે લાભાર્થીઓને સહાય કીટ અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ટીંબાવાડી પ્રાથમિક શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરીને ચોમાસામાં દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવું જોઈએ અને ઉછેરવું જોઈએ તેવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો। જૂનાગઢમાં કેટલાક દિવસથી પડી રહેલા વરસાદને કારણે કડિયાવાડ વિસ્તારમાં વધુ એક જૂના મકાનની છત ધરાશયી થઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી અનેક ઇમારતો શહેરમાં પડું થવાના વાકે ઊભી છે। જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ બાબતની ચિંતા દર્શાવે છે, આમ છતાં કોઈ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી। આજે સવારે મળેલી વિગત અનુસાર કડિયાવાડમાં વસ્ત્રા લાધાની શેરી તરીકે ઓળખાતા વિસ્તારમાં વર્ષોથી રહેતા વસંતબેન કિશોરભાઈ તરૈયાના મકાનનું એક છજું ઉપરથી નીચે પડ્યું હતું। અહીંના લોકોની અવરજવર ઓછી હોવાને કારણે કોઈ ઈજા પણ થઈ નથી, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા જર્જરિત હાલતમાં રહેલ આ છજું લટકી રહ્યું હોવા છતાં ઉતારવાની કોઈ કામગીરી હાથ ન ધરાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો। મારું નામ તેરિયા વસંતબેન કિશોરભાઈ। અમે આ મકાનમાં 25 વર્ષથી રહેતા હતા અને વરસાદ ને ગરમીની હિસાબે આ અમારી છત પડી ગઈ છે અને કોઈને મને ખુદને હું અંદર 5 જ મિનિટ થઈ અંદર ગઈ ત્યાં છત આ પડી અને કોઈને શેરીમાં કોઈ પણ આ લોકોને કોઈને વાગ્યું નથી કાંઈ। એટલે હું એટલો ભગવાનની દયા કે મારા હનુમાન દાદા બેઠા છે તેમની દયાથી અમે બધા શેરીવાળા બધા બચી ગયા છે અને આ મકાન આખું હજી બોલે પડે એમ છે। જાણ કરી હતી તંત્રને? હા, આ જાણ હું તંત્રને જાણ કરું છું કે આ લોકો જોઈ જાય આવીને એમ। શું પડ્યું છે અત્યારે? આ બહારની છત પડી છે। અગાઉ જાણ કરી હતી પાડવા માટેનું? ના અમે પાડવા માટે અમારે જાણ નથી કરી કાંઈ, પણ એ આજે વરસાદની હિસાબે આ પડી ગઈ છે। દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા એક પોઝિટિવ સમાચાર જોઈએ તો જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા હંમેશા લોકો માટે ખૂબ જ સારા કામ માટે જાણીતા બન્યા છે। ગઈકાલે જે રીતે મુશળધાર વરસાદ આવ્યો ને જૂનાગઢમાં જે મુખ્ય રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, ત્યારે ગઈકાલે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન નીચે ટ્રાફિક પોલીસે સુંદર કામગીરી બજાવી અને વૈભવ ફાટક પાસે રહેલા લગભગ ખાડાઓ પૂરવાની કામગીરી આ ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક પોલીસના જવાનોએ કરી હતી। ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ ખાસ સૂચના આપી હતી કે લોકોની મુશ્કેલી દૂર કરીને આપણે સાચા અર્થમાં પ્રજાના
મિત્ર બની રહેવું જોઈએ. ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ટ્રાફિક પોલીસે ડીવાયએસપીની આ અપીલને માન આપ્યું અને વરસતા વરસાદમાં પણ ખાડા પૂરવાની કામગીરી કરી હતી. આ વિડીયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં ભરપૂર રીતે વાયરલ થયા હતા અને લોકપ્રિય પણ બન્યા હતા. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરને પાણી પૂરું પાડતો વિલિંગડન ડેમ પણ છલકાઈ જતા જળ સંકટ દૂર. ઉપરથી પડતી ચદર નિહાળવા લોકો ડેમ સાઇટ ઉપર પહોંચ્યા. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર બનતા ગ્રામ્યજનો મુશ્કેલીમાં. ખેતરોમાં પાણી ફરી વળતા કૃષિ જણસને નુકસાનની શક્યતા. દર વર્ષની રામાયણ આ વર્ષે પણ યથાવત. જોશીપરા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા પરિવહન ઠપ. 2 પંપ મુકાવવાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ખાતરી. ઘરેલું ગેસ સિલિન્ડરમાં ₹50નો વધારો ઝીંકાતા બિચારી પ્રજા વધુ ગરીબડી બની. લગભગ શહેરમાં ગેસનો બાટલો ₹1000ને પાર. અને 30 વર્ષની નોકરી બાદ પણ પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓના પગાર ધોરણ પરત ખેંચવાનો કર્મચારી ગણ દ્વારા વિરોધ. મુખ્ય સમાચાર પહેલા લઈએ એક બ્રેક. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મનોજ ખંડેરિયાની જન્મ જયંતિ નિમિત્તે એક નાનકડી કાવ્યાંજલિ. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના. ફૂલો એ બીજું કંઈ નથી, પગલા વસંતના. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. અમારે તો શબ્દો જ કંકુને ચોખા. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારા નગર જાવા. ચરણ લે દોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. પકડો કલમને કોઈ પડે એમ પણ બને. આ હાથ આખે આખો બળે એમ પણ બને. 2 લખી ગઝલ મોત શું મારી. 2 લખી ગઝલ મોત શું મારી. તારી ક્યાં છે કમાલ, ભૂલી જા. આયનાની જેમ હું તો ઊભી તી ચૂપ. આયનાની જેમ હું તો ઊભી તી ચૂપ. ગયું મારામાં કોઈ જરા જોઈને. ગયું મારામાં કોઈ જરા જોઈને. મનોજ ખંડેરિયાની આ કાવ્યાંજલિ સાથે સુંદર શ્રદ્ધાશ્રમન GTPL જૂનાગઢ ન્યૂઝ દ્વારા